નમસ્કાર મિત્રો, આજે 30-20 ડિસેમ્બર 1924 સોમવતી અમાવસ્યાની રાતે બસ ચૂપચાપ ₹1નો સિક્કો ઘરના એક ખાસ સ્થાન પર રાખી દો। માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનનો વરસાદ થશે જ, પરંતુ તમે કરોડપતિ બની જશો અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે અને અચાનક તમારા બેંક બેલેન્સ, કરિયર અને વ્યાપારમાં તેજીથી વૃદ્ધિ થવા લાગશે। તમે દિવસ રાત એટલી કમાણી કરશો કે તમે તેને સંભાળી પણ નહીં શકો। મિત્રો, આ વખતે સોમવતી અમાસ પર કેટલાક ખાસ શુભ યોગ બની રહ્યા છે જે કેટલા વર્ષો પછી આવી રહ્યા છે। આ માટે આ દિવસનું ખૂબ જ મહત્વ વધી જાય છે અને આ દિવસે ₹1ના સિક્કા વાળો ઉપાય જરૂર કરવો જોઈએ, જેમ પંડિતજીએ પોતાની કથામાં જણાવ્યું છે। હવે સવાલ એ થાય છે કે ઉપાયને કેવી રીતે કરવો જોઈએ, ક્યારે કરવો જોઈએ અને ક્યારે કરવો જોઈએ, અને આ ઉપાય કરતા સમયે શું વાતનું ધ્યાન રાખવું જોઈએ। આ બધી વાતની જાણકારી અમે તમને આ વિડીયોમાં જ જણાવવાના છીએ, તો ચાલો આ વિડીયોમાં આગળ વધીએ। જો આ દિવસ એટલો ખાસ હોય છે કે ક્યારેક મોટી મોટી પૂજાઓ અને અનુષ્ઠાનોથી જેમ મનોકામના પૂર્ણ નથી થતી, તે 30 ડિસેમ્બર 2024 સોમવતી અમાવસ્યાના દિવસે એક સાધારણ એવો ઉપાય કરવાથી પૂરી થઈ જાય છે। ઘણા લોકોએ આવું કંઈ કર્યો પણ છે અને તેને લાભ પણ મળ્યો છે। જો તમે આ ઉપાયને 30 ડિસેમ્બર કરો છો તો તમને પણ તેનો લાભ જરૂર મળશે। જો તમે આ ઉપાય અમાવસ્યાના દિવસે કરવા ઈચ્છો છો તો આ ઉપાયને તમે સારી રીતે સમજી લો, તમને તેનો જરૂર જ લાભ મળશે। આ ઉપાયથી તમારા ઘરમાં કોઈ પણ ભલે સમસ્યા હોય, કોઈ પણ પરેશાની હોય, તે સમાપ્ત થઈ જશે। આ 30 ડિસેમ્બર 2024ના દિવસે આ ₹1ના સિક્કા વાળો ઉપાય જરૂર કરવો। મિત્રો, આ ઉપાય તમારે ક્યારે કરવો જોઈએ? તો મિત્રો, ઉપાય તમારે રાત્રે કરી લેવાનો છે। આની જાણ કોઈને ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું। આ ઉપાય એ ગુપ્ત છે। આ ઉપાય હવે કોણ કરી શકે છે તે આપણે જાણી લઈએ। આ ઉપાય કોઈ પણ કરી શકે છે, પરંતુ હા, જો આ ઉપાય ઘરમાં કોઈ સ્ત્રી કરે તો તેનો લાભ ઝડપથી જ મળી જાય છે, પરંતુ આ ઉપાય કોઈ પણ કરી શકે છે। પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જ્યારે સોમવતી અમાવસ્યા આવે ત્યારે તમારે આ ₹1ના સિક્કા વાળો આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ। જો તમારા જીવનમાં ધન અને વૈભવની સમસ્યા છે અને તમે પૈસાને લઈને ખૂબ જ પરેશાન છો કે પછી આર્થિક તંગી ચાલી રહી છે, તો તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ। તો અમે હવે આ ઉપાયને જણાવવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે તમને પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તો આ વિડીયોને લાઈક કરી દેજો, કેમ કે અમે આ ઉપાય જણાવવાના કોઈ પણ પૈસા નથી લેતા। તો તમે આ વિડીયોને તમે લાઈક તો કરી જ શકો છો, અને તમે પણ આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। તો ચાલો હવે જાણી લઈએ। તો મિત્રો, ગુરુજી દ્વારા જણાવવામાં આવેલો આપણે પહેલો ઉપાય જાણી લઈએ। આ ઉપાયને કરવા માટે સૌથી પહેલા તમારે ₹1નો સિક્કો લઈ લેવાનો છે। હવે આ ₹1ના સિક્કાને તમારે 30 ડિસેમ્બર 2024ના દિવસે જ્યારે સોમવતી અમાવસ્યા હોય ત્યારે આ વિશેષ સ્થાન ઉપર મૂકી દેવાનો છે। 2025માં તમે કરોડોમાં રમશો એટલા પૈસા મળશે। જો તમે આ વર્ષની છેલ્લી અને સૌથી મોટી અમાવસ્યાના દિવસે તુલસીના છોડમાં ₹1નો સિક્કો રાખીને આ નાનો એવો ઉપાય કરી લીધો તો 2024 આ છેલ્લી સોમવતી અમાવસ્યા પર તમને ખૂબ જ સારા અને દુર્લભ સહયોગ બની રહ્યા છે। આ દિવસે બે ઉત્તમ યોગ બની રહ્યા છે। પહેલો શિવવાસ યોગ છે, તેનો અર્થ છે કે ભગવાન શંકર આશીર્વાદ, અને બીજો યોગ છે વૃદ્ધિ યોગ છે, પૈસા અને સફળતામાં વૃદ્ધિ કરવાનો સંકેત આપે છે। જો તમે ઈચ્છો છો કે ધનમાં વૃદ્ધિ થાય, પૈસાનો વરસાદ તમારા જીવનમાં પણ થાય અને સફળતાના નવા રસ્તાઓ તમારા જીવનમાં ખુલે, તો અમાવસ્યા ઉપર તુલસીના કુંડમાં તમારે આ ₹1નો સિક્કો રાખી આ ઉપાયને કરી લેવાનો છે। તો તમારે આ ₹1ને સિક્કાને લઈ લેવાનો છે। તમારે કોઈ બીજા સિક્કાનો ઉપયોગ નથી કરવાનો, જેમ કે ₹5નો સિક્કો, ₹10નો સિક્કો, એવા સિક્કાનો ઉપયોગ નથી કરવાનો। તમને લાગતું હશે કે માત્ર ₹1નો સિક્કો જ કેમ,
કેમ કે આ 1 રૂપિયાના સિક્કામાં સૂર્યનું પ્રતીક છે. જો તમે સૂર્યના જોડાયેલા ઉપાય કરો છો તો તમારું ભાગ્ય પણ સૂર્યની જેમ ચમકી શકે છે. આ ઉપાયને કરવા માટે તમારે 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે. આ સિક્કાને તમારે સાબુથી સારી રીતે સાફ કરી લેવાનો છે. આની સાથે 2 થી 4 ચપટી હળદર લેવાની છે અને થોડો શુદ્ધ જળ લઈ લેવાનું છે. હવે આ જળ તમારે બધું મિક્સ કરી દેવાનું છે. હવે તમારે મૌલી દોરો લેવાનો છે. તેમાં આ તમે મિક્સ કર્યું તે આમાં લગાવી દેવાનું છે. હવે આ દોરાને તમારે તે સિક્કામાં બાંધી દેવાનો છે અને શ્રી હરિ વિષ્ણુના મંત્ર બોલતા બોલતા તેને બાંધવાનું છે. મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. મંત્ર બોલતા બોલતા તમારે આ દોરાને બાંધી લેવાનો છે. પછી તમારે તે સિક્કાને તુલસીજી પાસે રાખી દેવાનો છે. આ અમાવસ્યા પછીના દિવસે આ સિક્કાને તમારે તમારા પાકીટમાં રાખી લેવાનો છે. આ સિક્કાને તમારી પાસે રાખવાથી તમારું ભાગ્ય ચમકવા લાગશે. તો મિત્રો, હવે તો તમે આ વિડીયોને લાઈક કરી જ દો, કેમ કે આ વિડીયો તમારા જીવનમાં ખૂબ જ લાભકારી સિદ્ધ થશે.